મજૂરની પ્રતિજ્ઞા બનેલી ઘટના। સૌરાષ્ટ્રમાં રાણપુર નામનું એક ગામ હતું। આ ગામમાં એક ગરીબ ખેડૂત રહે। તેના ઘરે દીકરાનો જન્મ થયો। આ દીકરાનું નામ ગોવિંદ પાડવામાં આવ્યું। આ ગોવિંદના પિતા ખેતરમાં દિવસ રાત મહેનત કરતા। છતાં પરિવારનું પેટ ભરાય તેવું નહોતું। ખેતી કરવા જમીન પણ ભાડે મળતી, પોતાની ન હતી। એક નાનું ઘર, છિદ્રાળું છત અને ચૂલામાં બળતા બળતણ એ જ તેમના જીવનની હકીકત હતી। ગોવિંદ નાનપણથી જ બુદ્ધિશાળી અને મહેનતુ હતો। પરંતુ ભણતર માટે પૈસા ન હોવાથી ચોથી ધોરણ પછી સ્કૂલ છોડી દેવી પડી। એ વયે જ એણે પિતાને ખેતરમાં મદદ કરવી શરૂ કરી। દિવસના બપોરે જ્યારે ગામના બીજા બાળકો રમતા, ત્યારે ગોવિંદ ખેતરમાં કાંટા ઉપાડતો કે બળદને પાણી પવડાવતો। ગામમાં લોકો કહેતા, આ ગોવિંદ મોટો થયા પછી ચોક્કસ કંઈક મોટું કરશે, એની આંખોમાં આગ છે। પણ ગોવિંદના જીવનની હકીકત આંખની આગથી વધારે પેટની આગ હતી। આ સમય સાથે ઘરમાં મુશ્કેલીઓ વધી। એક વર્ષે દુષ્કાળ પડ્યો, ખેતરમાં અનાજ ઉગ્યું જ નહીં। આખા ગામમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ। એ વખતે ગોવિંદના પિતા બીમાર પડ્યા। આ ઘરમાં કમાણીનો કોઈ સ્ત્રોત ન રહ્યો। ત્યારે ગોવિંદે માતાના પગ પકડી કહ્યું, આમાં હવે મારે શહેર જવું પડશે। અહીં ખેતરમાં આપણે જીવશું કેવી રીતે? હું મજૂરી કરીશ, તો ચિંતા ન કર। માતાની આંખમાં આંસુ આવ્યા। પરંતુ દીકરાની હિંમત જોઈ એણે આશીર્વાદ આપ્યા। ગોવિંદ પાટણ શહેરમાં આવેલ મોટી કાપડ ફેક્ટરીમાં નોકરી કરવા ગયો। ત્યાં હજારો મજૂરો કામ કરતા। ફેક્ટરીના ધુમાડા આકાશ સુધી ઉડતા અને મશીનનો ઘડઘડાટ સવારથી સાંજ સુધી ગૂંજતો। ગોવિંદને રોજબરોજની મજૂરી મળી। સવારે 8 વાગ્યે ફેક્ટરીમાં પ્રવેશ અને રાત્રે 8 વાગ્યે બહાર। 12 કલાક કામ છતાં મજૂરી ઓછી, પણ એણે સંતોષ માન્યો, કારણ કે ઘરના ભાખર માટે થોડી રકમ તો જતી હતી। ફેક્ટરીમાં ગોવિંદે જોયું કે આ મજૂરો કેવી રીતે થાકીને પણ મશીન સામે ઊભા રહે છે। હાથ કાપી જાય, આંગળીઓ દબાઈ જાય, છતાં કામ ચાલુ જ રાખવું પડે। માલિકને ફક્ત ઉત્પાદન જોઈતું, મજૂરની જાન દિલ નહીં। ગોવિંદ એક દિવસ પોતાના સાથી મજૂર કેશવને બોલ્યો, ભાઈ, આટલું કામ કરીએ છતાં પગાર એટલો ઓછો, આવું શા માટે? કેશવે હસીને કહ્યું, અહીં મજૂરો બોલતા નથી ગોવિંદ, બોલે તો નોકરી જતી રહે। એ જ નિયમ છે। આ વાત ગોવિંદના દિલમાં તીર જેવી વાગી ગઈ। એણે નક્કી કર્યું, એક દિવસ હું આ અન્યાય સામે અવાજ ઉઠાવીશ। ગોવિંદ દર મહિને ગામે થોડા પૈસા મોકલતો। માતા એ પૈસાથી પિતાની દવા લેતી અને ઘરની જરૂરિયાત પૂરી કરતી। પરંતુ ગામમાં લોકોની ગરીબી વધતી જતી। ઘણા યુવાનો શહેરમાં મજૂરી કરવા આવતા। એકવાર ગોવિંદ ગામે આવ્યો। એણે જોયું, એની બહેન કલ્પના શાળા છોડીને ઘરના કામકાજમાં લાગી ગઈ છે। આંખોમાંથી આંસુ આવી ગયા। એણે બહેનનો હાથ પકડીને કહ્યું, હું વચન આપું છું કલ્પના, તું ભણીશ, હું તારા ભણતર માટે મજૂરી દુગણી કરીશ। કલ્પના નિર્દોષ હાસ્યથી બોલી, ભાઈ, તું વધારે તકલીફ ન કર, તું જ અમારો આધાર છે। તે રાતે ગોવિંદને ઊંઘ જ આવી નહીં। એણે પોતાના મનમાં પ્રતિજ્ઞા લીધી, હું ફક્ત મારા પરિવાર માટે જ નહીં, બધા મજૂરો માટે લડીશ। કોઈ મજૂર પોતાની બહેન કે સંતાનનું ભણતર અધૂરું ન રાખે। ફેક્ટરીમાં એક દિવસ મોટો બનાવ બન્યો। એક મશીનમાં ખામી આવતા મજૂર બાલુનો હાથ કસડાઈ ગયો। લોહી વહેતું રહ્યું। બાલુ પીડાથી શીશો પાડતો રહ્યો, પણ મેનેજર બોલ્યો, કામ બંધ ન થવું જોઈએ। બાકી મજૂરો તાત્કાલિક મશીન ચાલુ કરો। બાકી મજૂરો ડરીને ચૂપ રહ્યા। ગોવિંદને ગુસ્સો આવ્યો। એણે તાત્કાલિક મશીન બંધ કરીને બાલુને બહાર હોસ્પિટલ લઈ ગયો। મેનેજરે ગોવિંદ પર શીશ પાડી, તું કોણ છે? તારી હિંમત કેવી રીતે મશીન બંધ કરવાની? ગોવિંદે દ્રઢ અવાજમાં કહ્યું,
જ્યારે માણસની જાન જાય ત્યારે મશીનની કિંમત શું? આ ઘટના પછી ગોવિંદની આંખોમાં સૌ મજૂરો માટે માન વધી ગયું. આ બધા એને ગુપ્ત રીતે વખાણવા લાગ્યા. એક રાત્રે ફેક્ટરીના મજૂરો ગુપ્ત રીતે ભેગા થયા. આ દીવો બળતો હતો. આ બહાર પવન ઘોઘવતો હતો. આ મજૂરોમાં ભય પણ હતો અને આશા પણ હતી. કોઈએ કહ્યું, ગોવિંદ, તું આગેવાની લે, અમે બધા તારી સાથે છીએ. આ ગોવિંદ થોડીવાર મૌન રહ્યો, પછી બોલ્યો, ભાઈઓ, આ મારી પ્રતિજ્ઞા છે. આપણે ન્યાય વગર જીવવું નહીં. આ પગારમાં વધારો, કામના કલાક ઓછા અને સલામતીના નિયમો જોઈએ. નહીં તો આ ફેક્ટરીના ધુમાડા એક દિવસ માલિકને જ ભસ્મ કરશે. આ બધા મજૂરોના હોંશ ઉડી ગયા, પણ હૃદયમાં એક નવો વિશ્વાસ જન્મ્યો. એ રાત્રે ગોવિંદ આકાશ તરફ જોઈ રહ્યો હતો. આ તારલાઓ ચમકી રહ્યા હતા. એની આંખોમાં પણ તેજ ચમકતું હતું. એણે મનમાં ફરી એકવાર કહ્યું, હું ગોવિંદ એક મજૂર આજે પ્રતિજ્ઞા કરું છું. આ મજૂરનું જીવન બદલાવીને શ્વાસ લઈશ. આ ગોવિંદે મજૂરોની વચ્ચે પ્રતિજ્ઞા લીધી. તે પછીથી ફેક્ટરીનું વાતાવરણ બદલાવા લાગ્યું. હજી ખુલ્લેઆમ કોઈ બોલતું ન હતું, પરંતુ દરેક મજૂર પોતાના મનમાં વિચારી રહ્યો હતો કે આ જો ગોવિંદ આગળ આવશે તો અમે તેની સાથે જઈશું. આ બીજે દિવસે ફેક્ટરીના મેનેજરે ગોવિંદને પોતાની કચેરીમાં બોલાવ્યો. આ કચેરીમાં મોટા ચિત્રો, આ ચમકતા ફર્નિચર અને પંખાની ઠંડી હવા. આ બહારના ધોળિયા મજૂર જીવનથી એકદમ વિપરીત દ્રશ્ય હતું. આ મેનેજરે ઘૂંસીને કહ્યું, ગોવિંદ, તું બહુ હોશિયાર બનવાનો પ્રયાસ ન કર. આ મશીન બંધ કરવું, મજૂરોને ઉશ્કેરવા, આ બધું તારું કામ નથી. તારે ફક્ત કામ કરવું છે, નહીંતર તારી નોકરી જતી રહેશે. આ ગોવિંદ શાંત સ્વરે બોલ્યો, સર, હું મશીન માટે નથી, આ માણસ માટે કામ કરું છું. જો જાન જોખમમાં હોય તો મશીન બંધ કરવું જ પડશે. આ મેનેજરે ગુચ્છાથી ટેબલ પર હાથ માર્યો. યાદ રાખજે, અહીં મજૂર બદલાય છે, પણ માલિક ક્યારેય નથી બદલાતો. આ ગોવિંદે નમ્ર અવાજમાં કહ્યું, પણ ઇતિહાસ સાબિત કરે છે કે એક દિવસ મજૂરો જ માલિકને બદલી નાખે છે. આ જવાબ સાંભળીને મેનેજરના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો, પણ અંદરથી એ ડરી પણ ગયો કે આ છોકરો એક દિવસ ખરેખર આગ લગાવી દેશે. આ રોજ રાત્રે કામ પૂરું થયા પછી આ ગોવિંદ થોડા મજૂરોને ભેગા કરી બેઠકો રાખતો. આ ગામડા જેવી ભાષામાં સમજાવતો, ભાઈઓ, જો આપણે સૌ એક થઈએ તો માલિક કશું નહીં કરી શકે, પણ જો આપણે એકલા હોઈએ તો એ આપણને દબાવી દેશે. એક વૃદ્ધ મજૂર, આ નાથાભાઈ, હાથ ઊંચો કરીને બોલ્યા, આ સાસુ કહે છે ગોવિંદ, અમે 40 વર્ષ ફેક્ટરીમાં પસાર કર્યા. આ ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી, પણ હવે મારી આંખો ખોલી રહી છે. આ લડાઈ ભવિષ્ય માટે છે. આ બધા મજૂરોના દિલમાં હિંમતની જ્યોત પ્રગટ થવા લાગી. આ દરમિયાન ગામથી સમાચાર આવ્યા કે આ ગોવિંદના પિતા વધુ બીમાર પડી ગયા છે. આ ગોવિંદ તાત્કાલિક ગામે ગયો. આ પિતાને પથારીમાં પડેલા જોઈને એની આંખો ભીની થઈ ગઈ. આ પિતાએ નબળા અવાજમાં કહ્યું, બેટા, આ જીવન તો હંમેશા સંઘર્ષ છે. તો ફક્ત ઘરની ચિંતા ન કર. તું જે રસ્તે ચાલી રહ્યો છે એ સાચો છે. તું હારીશ નહીં. આ માતાએ દીકરાના ખભા પર હાથ રાખ્યો. દીકરા, આ તારી પ્રતિજ્ઞા પર અમારા આશીર્વાદ છે. ગોવિંદે મસ્તક ઝુકાવીને વચન આપ્યું કે આ પિતાની અંતિમ ઈચ્છા એના સંઘર્ષમાં સાથરૂપ બનશે. આ ફેક્ટરીમાં એક દિવસ પગારમાં કપાત થઈ. આ મજૂરોના ઘરોમાં ભૂખનો ત્રાસ વધી ગયો. એ વખતે ગોવિંદે સૌને ભેગા કરીને કહ્યું, હવે મૌન રાખવાનો સમય ગયો. હવે હડતાળનો સમય છે. આ મજૂરોમાં એકાએક ભય ફેલાયો. કોઈ બોલ્યો, હડતાળ કરવી તો મોટું જોખમ છે, આ નોકરી જતી રહેશે. આ બીજો બોલ્યો, પણ જો નહીં કરીએ તો ભૂખથી મરી જઈશું. અંતે ગોવિંદે પોતાની આંખોમાં દ્રઢતા સાથે કહ્યું, ભાઈઓ, હું પહેલો માણસ છું
હજે મશીન સામે ઊભો રહીશ. આ જો મારી નોકરી જાય તો જવા દો, પણ આપણો હક મેળવ્યા વગર હું પાછો નહીં ફરું. આ ગોવિંદના શબ્દો સાંભળીને સૌના દિલમાં હિંમત આવી ગઈ. આ સૌએ એકસાથે અવાજ ઉઠાવ્યો, અમે તારી સાથે છીએ ગોવિંદ. હડતાળનો દિવસ આવ્યો. આ સવારના 8 વાગ્યે જ્યારે સીટી વાગી, અત્યારે મજૂરો ફેક્ટરીમાં પ્રવેશ્યા જ નહીં. સૌ બહાર જ બેઠા રહ્યા. આ મશીનો શાંત થઈ ગયા. આ ધુમાડાનો ધબકાર બંધ થઈ ગયો. આ માલિકે ગુસ્સેથી તાત્કાલિક ગોવિંદને બોલાવ્યો. કેમ તે મશીન કેમ બંધ કરાવી દીધા? તને ખબર છે રોજ ફેક્ટરી બંધ રહેશે તો કેટલું નુકસાન થશે? આ ગોવિંદે સ્પષ્ટ સ્વરે જવાબ આપ્યો, માલિકજી, આ નુકસાન ફક્ત તમારું નથી થતું, રોજનું નુકસાન તો અમને થાય છે. આ જ્યારે પગાર વગર પરિવાર ભૂખે સૂવે છે, આ જ્યારે મજૂરો જાન જોખમમાં મૂકી કામ કરે છે. આ માલિકે ધમકી આપી, જો હડતાળ નહીં તોડો તો બધાને નોકરીમાંથી કાઢી મૂકીશ. આ ગોવિંદે નિર્ભય અવાજમાં કહ્યું, આ માલિકજી, આ નોકરી તમારું દાન નથી, એ અમારો હક છે. અમે મશીનો ચલાવીએ છીએ, અમે મહેનત કરીએ છીએ તો ફેક્ટરી ચાલે છે. જો અમે ઊભા ન રહીએ તો તમારો ધંધો એક દિવસ પણ ચાલશે નહીં. આ માલિક નિઃશબ્દ થઈ ગયો. એણે ક્યારેય મજૂર પાસેથી આટલો દ્રઢ જવાબ સાંભળ્યો ન હતો. હડતાળની ખબર ગામડે પણ પહોંચી ગઈ. આ ગામના લોકો ગોવિંદને મળવા આવ્યા. એક યુવાન બોલ્યો, આ ગોવિંદભાઈ, આ તો ફક્ત ફેક્ટરીના મજૂરો માટે નહીં, આખા ગામના ભવિષ્ય માટે લડી રહ્યો છે. અમે પણ તારી સાથે છીએ. આ ગામની સ્ત્રીઓએ ઘરમાંથી રોટલા બનાવીને હડતાળ પર બેઠેલા મજૂરોને આપ્યા. આ બાળકો પાણી લઈને આવ્યા. આખા સમાજે મજૂરોને ટેકો આપ્યો. આ ગોવિંદની આંખોમાં આંસુ આવી ગયા. એણે વિચાર્યું, હું એકલો નથી, હવે આખું ગામ મારા સાથે છે. આ મારી પ્રતિજ્ઞા નિષ્ફળ નહીં જાય. હડતાળ ત્રીજા દિવસે પહોંચી ત્યારે માલિકે પોલીસ બોલાવી. પોલીસ આવ્યા અને મજૂરોને ધમકી આપી, જો તુરંત કામ પર નહીં જાવ તો આ બધાને ધરપકડ કરી લઈ જઈશું. આ મજૂરો ડરી ગયા. આ ઘણા પાછા ફેક્ટરીમાં જવા તૈયાર થયા. એ સમયે ગોવિંદ આગળ આવ્યો. એણે ઊંચા અવાજમાં કહ્યું, ભાઈઓ, યાદ રાખજો, આ ડરાવવું એ જ શોષણકર્તાની સૌથી મોટું હથિયાર છે. જો આપણે ડરીએ તો બધું ગુમાવી બેસીશું, પણ જો એકસાથે ઊભા રહીશું તો કોઈ પોલીસ કે માલિક આપણને તોડી નહીં શકે. આ મજૂરો ફરી એકવાર એકમેકનો હાથ પકડીને ઊભા રહ્યા. આ પોલીસ મજબૂર બની પાછી ફરી. આ તે સાંજ ગોવિંદે આકાશ તરફ જોયું. સૂર્ય ઢળી રહ્યો હતો, પણ એણે મનમાં કહ્યું, આ મારા સંઘર્ષનો સૂર્ય ક્યારેય ઢળશે નહીં. આજ મારો માર્ગ છે, આજ મારી પ્રતિજ્ઞા છે. હડતાળને 1 અઠવાડિયું વીતી ગયું. આ ફેક્ટરીના ધુમાડા આકાશમાં દેખાતા જ ન હતા. આ મશીનો શાંત હતા. આ માલિક માટે આ સ્થિતિ અસહ્ય બની ગઈ. નફો બંધ થયો, ઓર્ડર અટક્યા અને શહેરમાં વાતો ફેલાઈ ગઈ કે આ રાણપુરની ફેક્ટરીમાં મજૂરોનો બળવો થયો છે. આ માલિકે પોતાના એજન્ટોને બોલાવ્યા. આ ગોવિંદ વધારે જ તાકાત બતાવી રહ્યો છે, એનો પ્રભાવ તોડી નાખવો જ પડશે. આ મજૂરોને પૈસા આપીને ભંગ પાડો. જો કામ નહીં થાય તો ખોટી ફરિયાદ કરીને એને જેલમાં નાખી દઈએ. એજન્ટોએ મજૂરોમાં ખોટી અફવા ફેલાવવાનું શરૂ કર્યું. આ ગોવિંદને તો શહેરના નેતાઓ પાસેથી પૈસા મળ્યા છે. એ તમારું હિત નથી ઈચ્છતો, ફક્ત પોતાનું નામ બનાવવા માંગે છે. આ થોડા મજૂરો શંકિત થઈ ગયા. કેટલાકે તો ગોવિંદ સામે જ પ્રશ્નો ઉઠાવ્યા. આ ગોવિંદે શાંતિથી બધાની સામે કહ્યું, ભાઈઓ, આ જો તમને લાગે કે હું ખોટો છું તો હું હમણાં જ પાછળ હટી જઈશ, પરંતુ એકવાર દિલ પર હાથ રાખીને કહો, શું આપણું દુઃખ સાચું નથી? શું પગાર ઓછો નથી? શું સલામતીના નિયમો નથી? શું આપણા બાળકો ભૂખ્યા નથી?
આ વાતે મજૂરોની આંખો ભીની થઈ ગઈ. આ બધા ફરી ગોવિંદની આજુબાજુ ભેગા થઈ બોલ્યા, અમે તારી સાથે છીએ. હડતાળની ખબર ધીમે ધીમે આખા શહેરમાં ફેલાઈ ગઈ. આ કોલેજના વિદ્યાર્થીઓ મજૂરોને ટેકો આપવા આવ્યા. આ સામાજિક કાર્યકરો પણ જોડાયા. અખબારોમાં હેડલાઇન આવી, આ ગરીબ મજૂરોનો સંઘર્ષ ગોવિંદની આગેવાની હેઠળ. આ રાણપુરની ફેક્ટરી બંધ. આ ગોવિંદને સમજાયું કે હવે આ લડાઈ ફક્ત ફેક્ટરીની નથી, પરંતુ આખા સમાજની છે. આ દરમિયાન ગામમાંથી ફરી દુઃખદ સમાચાર આવ્યા. આ ગોવિંદના પિતા અવસાન પામ્યા. આ ગોવિંદ તાત્કાલિક ગામે ગયો. આ પિતાના સીતા પાસે ઊભો રહી એણે આંસુઓ સાથે પ્રણ લીધો. આ પિતા, આ તમારું જીવન ગરીબીમાં વીતી ગયું, પરંતુ હું મારા ભવિષ્યને આમ નહીં વીતી જવા દઉં. આ મારી પ્રતિજ્ઞા આજે વધુ મજબૂત બની છે. હું લડીશ, ત્યાં સુધી લડીશ જ્યાં સુધી મજૂરનું જીવન બદલાઈ નહીં જાય. આ ગામના લોકોએ ગોવિંદને સાંત્વના આપી અને કહ્યું, અમે તારી લડાઈમાં તારા સાથે છીએ. આ માલિકે કાવતરું કરીને ગોવિંદ પર ખોટો કેસ મુકાવ્યો. આ ફેક્ટરીની સંપત્તિ નષ્ટ કરવાનો આરોપ મૂક્યો. પોલીસ રાત્રે ગોવિંદને પકડી લઈ ગઈ. આ મજૂરોને ખબર પડી તો આ બધાએ મળીને પોલીસ સ્ટેશન આગળ ધરણા શરૂ કર્યા. આ મહિલાઓએ દીવો પ્રગટાવ્યો. આ બાળકો બોર્ડ લઈને ઊભા રહ્યા, આ ગોવિંદ અમારો નેતા છે, એને છોડો. આ શહેરના અખબારોમાં ફોટા છપાયા. આ જનતા ગોવિંદ માટે બોલવા લાગી. આ દબાણ વધ્યું અને 2 દિવસમાં ગોવિંદ જામીન પર છૂટી ગયો. આ જ્યારે એ બહાર આવ્યો ત્યારે હજારો મજૂરો એની રાહ જોઈ રહ્યા હતા. આ ગોવિંદની આંખોમાં આશ્ચર્ય પણ હતું અને ગર્વ પણ હતો. એ બોલ્યો, ભાઈઓ, અમારી કેદ ફક્ત 2 દિવસની હતી, પરંતુ આપણી ગરીબીની કેદ સદીઓથી ચાલી રહી છે. હવે આ કેદ તોડવાનો સમય આવી ગયો છે. આ ફેક્ટરીના માલિકને હવે સમજાયું કે આ મજૂરોને દબાવી શકાશે નહીં. આ શહેરના નેતાઓએ પણ દબાણ કર્યું. આખરે ચર્ચા માટે ટેબલ પર બેસવું પડ્યું. આ મજૂરોની માંગણીઓ સ્પષ્ટ હતી. કામના કલાક 8 કરવા, આ પગારમાં વધારો, સલામતીના સાધનો ઉપલબ્ધ કરાવવા, અકસ્માતમાં પરિવારને વળતર આપવું. આ ગોવિંદે દ્રઢ અવાજમાં કહ્યું, આ માંગણીઓ કોઈ દાન નથી, એ અમારો હક છે. જો સ્વીકારશો નહીં તો ફેક્ટરી ક્યારેય નહીં ખુલે. આ માલિકે ભારે દબાણમાં આવીને આ તમામ માંગણીઓ સ્વીકારી લીધી. આ ફેક્ટરી ફરી શરૂ થઈ, પરંતુ આ વખતે મજૂરોના ચહેરા પર નવી ઉજાસ હતી. આ પગારમાં વધારો થયો, કામનો સમય ઘટ્યો, આ સલામતીના નિયમો લાગુ થયા. આ મજૂરો ખુશીથી ગોવિંદને ખભા પર ઊંચકી બોલ્યા, આ વિજય વિજય. આ ગોવિંદની આંખોમાં આનંદના આંસુ આવ્યા. એણે મનમાં કહ્યું, આ મારો નહીં, આ દરેક મજૂરનો વિજય છે. આ મારી પ્રતિજ્ઞા પૂરી થવાની શરૂઆત થઈ છે. આ સાંજના સમયે ગોવિંદે ફેક્ટરીના ગેટ પાસે ઊભો હતો. આ મશીનો ફરી ચાલુ થયા હતા, પણ હવે એ મશીનો મજૂરોની ખુશી સાથે ગૂંજતા હતા. એણે આકાશ તરફ જોયું અને ધીમેથી બોલ્યો, હું ફક્ત મજૂર નથી, હું મજૂરીના અધિકારનો યોદ્ધા છું. આ મારી પ્રતિજ્ઞા હવે નવા યુગની શરૂઆત છે. આ ફેક્ટરીમાં વિજય પછી આ મજૂરોના જીવનમાં નવી હવા વહેવા લાગી. આ પગારમાં વધારો મળતા આ બાળકો ભણવા લાગ્યા. આ ઘરોમાં દીવા પ્રગટવા લાગ્યા. આ સ્ત્રીઓના ચહેરા પર પણ ઘણા વર્ષો પછી સ્મિત ફેલાયું. આ ગોવિંદ હવે ફક્ત મજૂર ન રહ્યો, એ સૌનો નેતા બની ગયો. એની આગેવાની હેઠળ મજૂરોનું યુનિયન રચાયું. આ ગામથી શહેર સુધી એની પ્રતિજ્ઞાની વાર્તા ફેલાઈ ગઈ. એક વખત ગામની પોળમાં એક વૃદ્ધે ગોવિંદને મળીને કહ્યું, બેટા, તો ફક્ત મજૂરોને જ નહીં, આ સમાજને નવો રસ્તો બતાવ્યો છે. આ તારી પ્રતિજ્ઞા હવે લોકકથા બની જશે. આ ગોવિંદે નમ્રતાથી માથું ઝુકાવ્યું. કાકા, આ મારી નહીં, આ બધા મજૂરોની જીત છે. જો બધા સાથે ન હોત તો
હું એકલો કશું જ કરી શકતો ન હતો. આ સમય સાથે ગોવિંદની આગેવાનીમાં બીજી ફેક્ટરીઓમાં પણ મજૂરો જાગૃત થવા લાગ્યા. આ ક્યારેય ચૂપ રહીને કામ કરનારા લોકો હવે પોતાના હક માટે બોલવા લાગ્યા. આ ગોવિંદને સમજાયું કે તેની પ્રતિજ્ઞા ફક્ત એક ફેક્ટરી સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજ સુધી પહોંચવાની છે. તે જાહેર સભામાં બોલ્યો, ભાઈઓ, આ મજૂરનું જીવન સદીઓથી શોષણમાં વીતી રહ્યું છે. હવે આપણે બદલવાનો યોગ આવ્યો છે. શિક્ષણ, સમાનતા અને ન્યાય આ જ આપણો ધર્મ છે. જો દરેક મજૂર એકતામાં રહી પોતાના હક માટે લડશે તો કોઈ પણ તાકાત આપણને દબાવી નહીં શકે. આ સભામાં તાળીનો ગડગડાટ થયો. આ ગોવિંદની આંખોમાં ચમક હતી. એણે પોતાના જીવનનો માર્ગ નક્કી કરી લીધો હતો. આ વર્ષો પછી પણ લોકો એક મજૂરની પ્રતિજ્ઞાની વાર્તા સાંભળતા. આ ગામના બાળકો રમતા રમતા કહેતા, હું ગોવિંદ બનીશ. આ સ્ત્રીઓ દીકરાને સમજાવતી, આ બેટા હંમેશા સત્ય માટે લડજે, જેમ ગોવિંદ લડ્યો. આ ગોવિંદ જીવતો હોય કે ન હોય, એની પ્રતિજ્ઞા હવે સમાજની નસ નસમાં વહેતી બની ગઈ હતી. આ ગોવિંદે જીવનભર એક જ સંદેશ આપ્યો, આ મજૂરનો પરસેવો દેશનું અન્ન છે. આ જે પરસેવાનું સન્માન આપે એ જ સાચો માનવી છે. અને આમ એક મજૂરની પ્રતિજ્ઞા લોકકથા બની ઇતિહાસમાં ગૂંજતી રહી. આ સ્રોત સ્વરચિત કાલ્પનિક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.